અમારે માં પણ અહીંયા પધાર્યા છે પૂનમબાઈમાં, એટલે એના ચરણોમાં સર્વપ્રથમ તો માને વંદન કરી અને મારે વાતની શરૂઆત કરવી છે. અને આમ તો ગોંડલ અને ગોંડલ મહારાજ સાહેબ એટલે કોઈ જેના નામથી પરિચિત ના હોય એવું ન બને. એટલે અમારું ગોંડલ અને ગોંડલના મહારાજા એટલે સર ભગવતસિંહજી બાપુ અને એમનો વારસો અને હવા મહેલ ઓફ ગોંડલ જ્યોતિર્મયસિંહજી બાપુ અહીંયા પધાર્યા છે. એકવાર જોરદાર તાલીના ગરજા સાથે આપણે વધાવી લઈશું. કારણ કે અત્યાર લગી બાપા એવું થતું હતું, કારણ કે મને વારંવાર પ્રસંગો ગમે છે, મને કેવું પણ ગમે છે અને વાત કરવું એટલા માટે મને વધારે ગમશે કારણ કે બાપાની અહીંયા હાજરી છે ત્યારે મને વાત કરવાનું મન થાય. કારણ કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જાય અને 18 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી કહેવાય કે 18 પાદર કહેવાય કે દેશને અર્પણ કરી દે. આ વાત બધાએ સાંભળી છે, પણ આ વાતની અંદર મારે નાનો એવો ભાવ એટલા માટે કેવો છે કે કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે રજવાડા 18 પાદર આપી દીધા પછી કૃષ્ણકુમારસિંહજી બાપુએ એટલું કીધું કે ભાઈ જે દાયજો છે, જે કરિયાવર છે એ હું ન આપી શકું, કારણ કે એ તો મહારાણી સાહેબ લાવ્યા છે અને એ એનો અધિકાર કહેવાય. એટલે માણસને ત્યાં કહેવાય કે મોકલવામાં આવે અને ત્યાં કીધું કે ભાઈ 18 પાદર બાપુ છે એ આપી દે છે, પણ કરિયાવર છે, દાયજો છે એનું શું કરવું છે? અને મહારાણી સાહેબને જઈ અને પૂછવામાં આવે કે હવે દાયજાનું શું કરવું છે? અને તેથી મહારાણી સાહેબે એટલું કીધું કે હાથી જાતો હોય તો આ કળિયુગમાં, આ કલિકારમાં ત્યાં આવીને ચકલી બેહે વિડીયો આખા ગુજરાતે અને આખા ભારતે વિડીયો જોયો. તેથી બાપા એ નવઘણના ભાડે ચકલી બેઠી જ હોય. અત્યારે બે તો એવું લાગે છે અત્યારે બે તો તેથી બેઠી જ હોય. એટલે મહારાજા સાહેબ પણ અહીંયા પધાર્યા છે અને બાપા નેક નામદાર જ્યોતિર્મયસિંહજી બાપુ અહીંયા પધાર્યા. અને આમ તો મેં એમને કીધું કે બાપા આમ તો વારંવાર જ્યારે રાવત બાપા સાથે તો એમને એવો બધો અંતરથી નાતો હતો અને હમણાં બાપાની ત્યાં પણ મારો કાર્યક્રમ હતો. બાપા મારું ગામ નાનું એવું છે એટલે મારી યાદી કરાવી છે, કારણ કે મને ભાવથી આપણે શું બોલી શકવાના, પણ બધા જ રાજવી પરિવારો એક અંગત રીતે મને ચાહે છે, મને પ્રેમ કરે છે, એ બહુ મોટી વાત છે. અને આ રીતે પ્રેમ કાયમ માટે કરતા રહીએ એવી બાપાના ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું. અને માં પણ અહીંયા પધાર્યા છે ત્યારે હું કામ તો હું કહું છું, કારણ કે માં બધી માં છે ને ડુંગરા ઉપર બેઠી છે. ચોટીલે જાઓ ચામુંડ ડુંગરા ઉપર બેઠી, મહાકાળી ડુંગરા ઉપર બેઠી, ખોડિયાર ગણતરી એટલે ડુંગરા ઉપર બેઠી, બધી માં ડુંગરા ઉપર બેઠી. પણ હું કાયમ કહું છું ડુંગરા વાળી લગી જાવ એનો વાંધો નહીં, પેલા ઉમરા વાળી નું ધ્યાન રાખજો, પછી ડુંગરા વાળી લગી જાયજો. નહીતર સાહેબ ત્યારે ઉમરા વાળીને પાટું માર્યું હોય છે એને કોક દી કવ એને કીધું હોય છે અને પછી ડુંગરા વાળી લગી જાઓ ને તો કહેવાય કે ડુંગરા વાળી પાટું મારીને એમ કે પેલા ઉમરા વાળી નું ધ્યાન રાખ અને પછી તું અહીંયા આય. એવી માં અમારે જોગમાં આયા એટલો બધો મને વાલ કરે, એક દીકરાથી વિશેષ મને જે હાચવે છે, જે પ્રેમ કરે છે એવા આઈમાને પણ મેં આજે હેરાન કર્યા છે. માં આમ દૂરથી અહીંયા છે તમને હું ધબ્બો ખવડાવું મને ગમે, પણ માં અમારે ત્યાં બેઠા બેઠા મારા ઉપર રૂપલમાં હોય કે મારા ઉપર લીધા રાખે છે ને ત્યાં લગી રાવત બાપાની પેઢીઓ વાંધો નહીં આવે સાહેબ. આ 100%ની વાત. આવી માવડીઓ જે છે, આવા સ્ટેટ પરિવાર છે, આ બધાનો આશીર્વાદ અમારા ઉપર કાયમ માટે વરસો છે. આપણે આનાથી વિશેષ હોય શું? અમારો એક ભાવ હૃદયનો બોલે છે અને બાપાથી માંડી હું શું વાત કરું અને કયા શબ્દથી મારે વાત કરવી, પણ પેઢીઓ સુધી હાલવાનું માત્ર ને માત્ર કારણ હોય તો કોઈક માવડીઓનો આશીર્વાદ અને આવા રાજવી પરિવારનો આશીર્વાદ અમને મળ્યો છે અને આ પરિવાર મને કાયમ માટે મળતો રહે એ સાથે વિશેષ કોઈ વાત નથી કરવી. બાપાનું અને માડીનું આપણે સન્માન આપણે લેવું છે. એટલે હું વધારે કોઈ વાત ન કરતા આમ તો મારે માડીનું સન્માન કરાવવું છે. એટલે અહીંથી આપણા જે બહેનો છે એ 5 બહેનોને હું વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને ફૂલ હારથી પણ અહીંયા પધાર્યા છે. અને માં આમ તો બાપા આવ્યા ને રાજવી પરિવાર આવે એટલે આજ સુધીની આમ તો બાપા કથાઓ છે આપણી. જ્યારે રાજવી પરિવાર કહેવાય કે ચારણના આંગણે, માવડીઓના આંગણે જ્યારે આવ્યો છે ને ત્યારે માવડીઓએ મીઠણા ઓવારણા લીધા છે, રાજવી પરિવારને કાયમ માટે દુઆ દીધી છે. એટલે આ માં તમારા પણ કહેવાય ઓવારણા લે અને રાજવી પરિવારને તો કાયમ માં ઉપર કાયમ માટે કહેવાય કે આશીર્વાદ વરસો જ છે અને એ આશીર્વાદ વરસો છે. ત્યારે વિશેષ કોઈ વાત ન કરતા હું અહીંયા આપણા બધા જ આગેવાન, હું કનુભાઈને વિનંતી કરું
કરું કે તેઓ અહીંયા આવે અને રાજવી પરિવાર બાપાને ફુલાર પહેરાવી અને એમનું સન્માન કરશે. હું મુનાભાઈને પણ વિનંતી, જમણવારના દાતા હતા એનું સન્માન કરાવતા, એટલે માને હું કહું કે શાંતુફોઈ લઈને આવે, હિન્દુફોઈને કહું કે આવે અને રામકુફોઈથી માંડી અને બધા જ, એટલે માડીને પણ હું વિનંતી કરું. હું હિરેનભાઈને પણ વિનંતી કરું કે તે પણ ફૂલહાર પહેરાવે, બાપાને હાર પહેરાવી અને બાપાનું સન્માન કરશે. તેમજ આમ તો દેવા માટે રોજ જાતો હોય, પણ આ ફેરે એવું નક્કી કર્યું અને કાયમ માટે હું જાઉં ત્યારે માડીને બાપા રોજ યાદ કરે કે માડી શું કરે છે, એટલે એ બહુ અમારા માટે મોટી વાત છે. એટલે માનું સન્માન આપણે ફૂલહાર પહેરાવી અને બાને આપણે વિનંતી કરી. બા ભાઈ બાને આ બાજુ ફેરવાનું થોડું. માનું સન્માન. વાહ ભાઈ, સરસ. હું બાપા આગ્રહ હતો અમારા કમિટીના મિત્રોનો કે ભાઈ બાપાને આમંત્રણ આપણે દેવા માટે જવું છે. હું અરવિંદભાઈને પણ વિનંતી કરું ચાવડા કે બાપાને ફૂલનો હાર પહેરાવે. દેસુરભાઈ, આ બધું અરવિંદભાઈ ચાલો રે. ભગુભાઈ આવો. બાપાને ફૂલહાર પહેરાવી અને સન્માન કરશે. ઈશાભાઈ પધારો. અને બાપાની અહીંયા હાજરી છે અને વિશેષ કોઈ વાત ન કરતા એમનું સન્માન આપણે તો ફૂલહાર પહેરાવી અને કઈ રીતે રાજવી પરિવારનું સન્માન કરવાના, કારણ કે પણ બાપા અમારો હૃદયનો ભાવ છે તમારા પ્રત્યે, એ બહુ મોટી વાત છે. એ જ તમારું અમે સન્માન કરી શકી અને બે આહુડા પાડીને વધીને અમે તમારું સન્માન કરીએ, બીજું કઈ રીતે કરી શકી. એટલે એક ભાવ હૃદયના, અને વધારે આપણે બાપાને અને માડીને હેરાન પણ મારે નથી કરવા, અને બધા જ મહેમાનો આ રીતે ભાવથી આવે છે. ત્યારે હું બાપાને વિનંતી કરું કે તેઓ આપણા ગામને બે શબ્દો કે અને અમને શુભેચ્છાઓ પાઠવે, અમને આશીર્વાદ પાઠવે, એવી હું રાજવી પરિવાર હવા મહેલ ગોંડલ એમને વિનંતી કરું. શ્રી સરદારપુર ગામ ખાતે શ્રી રામ દરબાર મંદિરના પાટોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હું ધન્ય થયા. આ તકે હું હવા મહેલ રાજવી પરિવાર ગોંડલ તરફથી સમસ્ત ગ્રામજનોને હૃદયપૂર્વક મંગલમય શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. શ્રી સરદારપુર ગામ સાથે અને શ્રી સરદારપુર ગામનું મારા મનમાં એક વિશિષ્ટ સ્થાન છે, કેમ કે સરદારપુર શ્રી રાવત ભગત બાપુના લીધે મારી મોરારી બાપુ સાથે પ્રથમ મુલાકાત આ ગામમાં થઈ હતી. રામાયણની આપણે વાત કરીએ તો ભગવાન શ્રી વિષ્ણુના 10 અવતારોમાંથી કોઈ પૂર્ણ અવતાર હોય તો હું માનું છું તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર છે. આપણા રામાયણમાં ભક્તિ ભાવની ખૂબ મોટી ગરિમા છે અને ભગવાન શ્રી રામચંદ્રજીએ પરમ તપસ્વીની માતા શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું હતું, જે આજ રોજ હું આપ સર્વેને પણ પ્રસ્તુત કરવા ઈચ્છું છું. પ્રથમ ભગતિ સંતન કરી સંગા એટલે કે સત્સંગ. દૂજી રતિ હરિકથા પ્રસંગા એટલે હરિકથાનું સ્મરણ કરવું, હરિકથાનું શ્રવણ કરવું. ત્રીજી ભક્તિ એટલે મનમાં નિરંતર મંત્ર જાપ કરવું. ચોથી ભક્તિ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમ ગુરુની સેવા કરવી. પાંચમી ભક્તિ એટલે ભજન અને કીર્તન કરવું. છઠ્ઠી ભક્તિ એટલે સદ્ગુણોનું ધારણ કરવું. સાતમી ભક્તિ એટલે દરેક મનુષ્યમાં આપણે ઈશ્વરના દર્શન કરવા. આઠમી ભક્તિ એટલે છલ કપટ વગરનું જીવન નિર્વાહ કરવું. અને નવમી ભક્તિ એટલે જેટલું બી ઈશ્વર આપે એટલામાં આપણે સંતોષ કરવો. આપણા સર્વેના જીવનને ઉજાગર કરતા રહે.
અને હું માનું છું કે શ્રી રામ દરબારની પ્રતિમા પારિવારિક અને સામાજિક એકતાનું પ્રતીક છે. સામાન્ય રૂપમાં આપણે જ્યારે ભગવાન શ્રી રામ દરબારને નિહાળીએ તો એમાં આપણે ભગવાન શ્રી રામચંદ્રજી, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજી જોવા મળે છે. પણ શ્રી રામ દરબારનું જ્યારે આપણે પૂર્ણ સ્વરૂપ જોઈએ તો એમાં આપણે ભરત અને શત્રુઘ્ન, વિભીષણ, સુગ્રીવ, નિષાદરાજ તેમજ જામવંતજી પણ જોવા મળે છે. પાત્રો અનેક છે પણ લક્ષ્ય કેવલ પારિવારિક અને સામાજિક એકતા અને સર્વોપરી વિકાસ, જેને આપણે વસુધૈવ કુટુંબમ પણ કહી શકીએ. તે જ રૂપે આ શ્રી રામ દરબાર મંદિર આપણા ગામ માટે, સરદારપુર ગામ માટે એકતાનું પ્રતીક છે. નગરજનો અનેક છે પણ લક્ષ્ય કેવલ આપણા ગામનું હિત અને આપણા ગામ માટે ઉજ્જવલ ભવિષ્યની કામના. હું જાણું છું કે આ મંદિરના નિર્માણ કાર્યમાં ગામના સમસ્ત સર્વે લોકોએ યથાશક્તિ પોતાનું યોગદાન, સેવકીય યોગદાન તેમજ આર્થિક યોગદાન અર્પણ કર્યું છે. તે ખૂબ સારી વાત છે. મને એ પણ ખ્યાલ છે કે ગામથી બહાર રહેતા નગરજનોએ પણ હૃદયપૂર્વક પોતાની સેવા અર્પિત કરી છે. એ એક ગૌરવની વાત છે, આપણા ગામની એકતા દર્શાવે છે અને જે વર્તમાન સમયમાં જરૂરી પણ છે. અંતે રામાયણના હજારો વર્ષ પછી પણ ભગવાન શ્રી રામની ગાથા દરેક ભારતવાસીઓને સ્મરણ છે, કેમ કે હું માનું છું કે ભગવાન શ્રી રામચંદ્રજી આપણા હૃદયમાં બિરાજમાન છે. ભગવાન શ્રી રામના આશીર્વાદ સર્વે ગ્રામજનો પર વરસતો રહે તેવી મારી પ્રાર્થના છે. આટલું કહી હું વિરમું છું. જય માતાજી, જય શ્રી રામ. દરબાર એ એકતાનું પ્રતીક છે અને આવી એકતા કાયમ માટે આપણા ગામમાં રહે એવી હું પ્રાર્થના રામજીના ચરણોમાં અને રાજવી પરિવારના ચરણોમાં પણ કરું છું કે આની આ એકતા રહે અને કાયમ માટે આવા જ પ્રસંગો થતા રહે અને આવા જ અણાભીડ મહેમાનોની આપણા આંગણે કાયમ માટે પધરામણી થતી રહે એવી પ્રાર્થના સાથે મારીને અને બાપાને વધારે આપણે ડિસ્ટર્બ નથી કરવા અને એમના ચરણોમાં વંદન કરી અને મને ઓલું થોડોક સંકોચ થાય છે વધારે બાપા પ્રત્યે કે ભાઈ આટલા બધી હું આમ મને આમંત્રણ દીધા પછી તમે આવો ને, આવો એટલે ગમે જ મારા આંગણે, પણ ઓલું હોત મને થોડોક સંકોચ કે ભાઈ આપણો અવિવેક ન થવો જોઈએ, તમે સારી રીતે આવો એવું રહે એવો તો ભાવ મારો ખરો જ, પણ આટલા કિલોમીટર કપાવી અને પછી આપણે શું થાય, આમંત્રણ દીધા પછી મને થાય આ ક્યાં કર્યું હરદેવ એવું થાય. પણ મોમ મારો ભાવ નથી, પણ ભાવ એ છે કે આટલા બધા આ તડકામાં આ પરિવાર અને આવી રીતે એ આવે તો આપણને ગમે, પણ એમનો પણ ભાવ આપણા પ્રત્યે છે ને એ બહુ મોટી વાત છે ને એ ભાવ કાયમ માટે રહે એવી પણ આપણે પ્રાર્થના કરીએ અને ખૂબ સરસ રીતે અને અહીંયા 5 મિનિટ બાપા આપણે બેસીએ હતા મંત્રો ઉચ્ચાર ને જે કાંઈ છે એ હાલે અને પછી અહીંથી આપણે વિદાય લેશું. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતા. રામચંદ્ર ભગવાન કી જય. આજે આ રાજવી પરિવાર અહીંયા ઉપસ્થિત છે તો બ્રાહ્મણોને પણ એમ થાય કે વેદ મંત્રનો ઉદ્ઘોષ કરીએ, બરોબર ને? અને આશીર્વાદ આ મંત્રો બ્રાહ્મણો દ્વારા જે અમે હવે ઓમ સહસ્ર શિરેખા પુરુગઃ સહસ્રાક્ષ સહસ્ર પાત ભૂમિગો સર્વદશ પ્રદાન યતિષ્ઠાદશાંગુલ ગચ્છાવ્યમ મા પ્રેતવસે સારો જદન્નેના પુરોહતે એતાવાનસ્ય મહિમાદો ધ્યાયાંશ્ચ પુરુષઃ આદોષ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યાં પ્રેતં દેવી ત્રિપાદૂર્ધ્વ વિગવન વ્યગરામત્સાસનાનસને અભિતતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષઃ અજાતો અજ્ઞાનિત્યન પશ્ચાદ ભૂમિમતો પુરા તસ્માદ્યગ્નાत् સર્વભૂતઃ સંપ્રેતં જગનીરે તસ્માદ્ય દુષ્ટ સમાદજાય
ભુવનસ્તવાદિત્યા રુદ્રા વાસવઃ સમિન્દતાં પુનર્બ્રહ્માણો વસુનિરજગનેઃ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી દ્વારિકાધીશ